મિત્રો નવા લોકોના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તો કર્યા છીએ નિશાળથી વેવા અને અત્યારે આપણે નિશાળથી વેવા છીએ. ત્યાં હું તમને એક વસ્તુ બતાવી મારી ઘરે નવું આવી ગયું છે. તમારા ગામમાં પણ હશે જ તે. તમારા ગામમાં આવી ગયું તો મને કોમેન્ટ કરજો, આપણે તમને દેખાડું. પહેલાં સબસ્ક્રાઈબ કરી દો, એક નાની એમથી કોમેન્ટ કરી દો મસ્તીની, તો હું તમને પછી બતાવું. તો આપણે દેખાડું તમને શું છે નવીનમાં. જો વસ્તુ જોરદાર છે ભાઈ. તમારા ગામમાં તો આવી હોય તો કોમેન્ટ કરજો. અમારા ગામમાં આવી ગયું છે. તમારા ગામમાં શું કહેવાય કોમેન્ટ કરજો. આ વસ્તુ તમારા ગામમાં તો હશે જ. અહીંયા હજી આવે છે. તો અહીંયા આવી જાય સેકન્ડ આંબો છે આપણો. મારા ગામમાં એ લાટ છે તો હું તમને બતાવું. આપણે વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. જો મોટો જબર થઈ ગયેલો છે અમારા આંબો હતી. આમ પછી મસ્તીનો તો મિત્રો આપણો ફોન લેવાનો છે નવો, વ્લોગિંગ માટે પિક્ચર લેવાનો છે. ફોન તમને બતાવી કઈ રીતે આપણો ફોન એ લેવાનો છે. એ તો આવો સપોર્ટ કરતા રહીજો તમે. અને જો આ વિડીયો આપણે 1K પૂછશે તો આપણે એક ગીવ અવે કરશું. તો મસ્તીનો તો આપણે આ વિડીયો 1K કરાવી દો. તમારા ભાઈબંધને પણ મોકલી દેજો. આપણે 1K કરાવી દો એટલે આ વિડીયો 1K કરાવી દેજો એટલે આપણે ગિફ્ટ કરશું કંઈક. જે સારી કોમેન્ટ કરશે ને એને મસ્તીની કરશું આપણે કોમેન્ટ. મારી આંબો છે ને એમાં મોર તો આવી ગયો. હું તમને બતાવું. હવે આપણે હેઠે રહીએ તો ધાબા પર વિડીયો ઉતારતા. હવે બ્લોગમાં હેઠ સુધી બની રહેજો. આપણે તો અત્યારે હેઠે રહી આવ્યા છીએ તો હું તમને બતાવું છું. આંબો લાટ આવી ગયેલો છે. જોવા કેટલો બધો મોર આવી ગયો બાપા છે. જોવા તમે હું તમને બતાવું, ડિટેલમાં બતાવું છે. ધાબા પર વી આવે શું હોય ધંધો આખો જે ધાબા પર કરવાનો હોય. કાલે જે આખો જે કરવાનું છે હું તમને બતાવું. પતંગો સકાવવાની તને પતંગો બતાવું કેટલી શકે છે. આજ ખીર પછી ઓરે શેવડી ખાવાની છે. લાવવાથી 2-3 દીમાં લાવવાની છે. જોવો તમે શેવડી ખાવાની છે. હા હું તમને બતાવું પતંગો કેટલી પતંગો આવીને જોવો તમે. હો તો ચાલો તમે જોવો હવે. મિત્રો તમે જોયું ને પતંગ કેટલી શકે છે અમારા ગામમાં. હજી તો ઓછી શકે છે. ખીરને દી બહુ શકશે. ખીરને બધા સકાવતા કાંઈ એટલે પતંગ સકાવી. તો હવે જો આપણે ધાબા ઉપર બધા છે આપણે બધા ભેગા થઈને પતંગ સકાવશું. આપણે બધા પતંગ સકાવશું. બધાની પતંગ કાપશું આપણે. ખીરમાં તો બીજું કાંઈ ન થાય, પતંગ સકાવવાની હોય. હાલો હું તને બતાવું. બોડી પાકી ગઈ અમારે જરી બોર બધા હેડો નાખ્યા હતા. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. આપણે ધમાકેદાર વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દેવાનું છે. કંઈ મોનેટાઈઝ કરવાનું છે ને તો કલાક એટલે કાંઈ વિડીયો ઉતારશું એટલે કલાકો પૂરી થઈ જાય એટલે પછી પૈસા આવતા થઈ જાય ને આપણે. ચાલો મિત્રો આ વ્લોગ તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે બધા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.